पता चलता है। बहादुर काला बदन खेचो। टीवी જોઈ જજો, આવો અવાજ આવશે પિક્ચરમાં અને તમે હવે ટ્રાય કરી લેજો, આવે તો મને કહેજો। हाँ पर ये जाता हो, लेकिन सर ये हम जा कहाँ रही? मैं कुछ अटा पता वागले हमारा साल में एक बार राजपूताना रिटायरमेंट होता है, वो कहीं भी हो हमारा जाना जरूरी होता है। हम नाचते हैं, गाते हैं और कुछ जरूर पीते हैं। सर ये नाचने गाने की बात तो ठीक है, लेकिन जब पीने की बात आती तो मुझे डर लग रहा है, कहीं मैं पीकर लुढ़क गया तो। अरे वागले आखिर ये कंधे किसके लिए है? तुम्हारे लिए तो है। हम तुम्हारे घर तक छोड़ जाएंगे, वो वादा रहा। ये गीत गाय से પછી તિરંગાનું આપની સામે રજૂ કરું, સાંભળજો। ગાઉં છે ને, બેસ કરી। हम हैं, तुम हो, ना हम कम है ना तुम कम हो, जानी यार की है यारी निभानी। पीले पीले ओ मेरे राजा, पीले पीले ओ मेरे जानी। पानी में मिले तो लगे पानी जैसी, हर पानी में मिले तो लगे पानी जैसी, हर जिस्म में मिले तो लगे जवानी जैसी, जवानी जैसी, जवानी जैसी। ये रही थी है खानदानी, पीले पीले और जानी यार की है यारी निभानी। पीले पीले और राजा, पीले पीले और जानी। मोहब्बत ही इबादत है, इबादत ही मोहब्बत है। मुझे तेरी जरूरत है, तुझे मेरी जरूरत है। बाकी दुनिया है बेईमानी, बाकी दुनिया है बेईमानी। पीले पीले और जानी यार की है यारी निभानी। पीले पीले और राजा, पीले पीले और जानी। मेरे तक मैं पैमाना, मेरे तक मैं पैमाना, पैमाना पैमाना। जमाना आज देखेगा, जमाना आज देखेगा, क्या होता है दीवाना, वो दीवाना, वो दीवाना। चाल तेरी है क्या मस्तानी, पीले पीले और जानी यार की है यारी निभानी। पीले पीले और राजा, पीले पीले और जानी। मजा आई तो खाली एकदम हृदय થી તાળે કાળો બેઠા છો। અમે તો અવારનવાર તમારો ભાવ છે કે મહેમાન થાઉં, ઘણી વાતો કરી છે, વાતો વગતાળ્યું, ઝીણી ઝીણી ધુજવ્યું, જેડા જેડા માનવી, જેડી જેડી વાતળ્યું। મેં પહેલા વાત કરી ને મર્યાદાની વાત કરી હતી। બાપ વિમલાનભાઈ અમે બધા ઘણી વાર અવારનવાર મળી, મને કહેવામાં આવ્યું છે કે વાતો એવી કરી કે માણસના હૃદયમાં સ્થાન મળે,
મેં કીધું મેં દાદા આજે આપણે એવી વાતો કરીએ ને સુરત મુંબઈ ગમે આપણે ધાર્મિક વાત માનીએ ને જો એક દીકરીની વાત કરું દીકરીઓ બહેનો દીકરીઓ ઘણા બેઠા છે ઘણી બધી સંખ્યામાં ઉપસ્થિત એક વાત કરું મારે હું ઉપદેશ નથી આપતો હે જનતા જનાર્દન ઉપદેશ નથી આપતો પ્રાર્થના છે જે સાંભળેલી વાત છે ને કરું છું સંતો આ બેઠા છે ને એને તો ઘણો સંતો વિશે તો બોલ્યા છે આ તમે જેટલા બેઠા છો ને આ લીમડાની ફરતા કેવા બેઠા જાણે ઈંડોની ફરતા મોતી બેઠા હોય હા તમે જો દ્રશ્ય તો તમે જોવો એમાં નાના બેઠા મોટા બેઠા વડીલ બેઠા ઘેટા બેઠા કેટલું રૂડું લાગે છે આ લીમડામાં અમારે કોણ બે ખબર જે ગુનો કરીને આવે ને લીમડો પકડાવે પોલીસ વાળા અમારે ગઢડા આ દુનિયામાં બે વસ્તુ પ્રખ્યાત છે આપણા ગુજરાતમાં એક બદ્રીનાથ બાપાની બગદાણા મંડી અને એક અમારા સ્વામિનારાયણ ભગવાનની ગઢડા મંડી હા બે એ રાજમાં બનેલા છે પણ દીકરીની વાત છે ને એક વાત કરી છે મારે કે મારી તમારી દીકરી વ્યવસ્થા સંબંધ જીવન આમાં ઘણા બાપ છે કે જેને પોતાની દીકરીને વિદાય આપી છે સાસરે ગઈ છે દીકરી આપણે ભાઈ બીજ થાય છે ને કાલે હમણાં જ થાય છે કલાક પછી 20 મિનિટ પછી 25 મિનિટ પછી કે 12 વાગી જાય પછી ભાઈ બીજ થશે ભાઈ અને બહેનનો પ્રેમ તો નિર્દોષ પ્રેમ છે ને સંતો અહીં બેઠા છે ને હિન્દુસ્તાન ઋષિઓનો ઋણ ક્યારેય ચૂકવી નહીં શકે આ દેશ હિન્દુસ્તાન હું અને તમે ભારત ક્યારેય ઋષિઓનો ઋણ નહીં ચૂકવી શકે બાપ શું કામ કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના દેવો સંતોનો ઋણ નો ચૂક્યો કારણ કે પરોપકારી જીવન જીવે છે ને એને કઈક આપી દેવાની ભાવના છે પોતાનું જીવન જગતપતિ સાથે પણ દીકરીનો જીવન તો કઈક ઈથી લગીન છે બાપ કે પિતાને મોક્ષ આપે છે આ સંસારમાં સંસારી માણસ જો કોઈ મોક્ષ આપતું હોય ને બાબુ તો દીકરી હો ભાઈ દીકરી એવું વિષ્ણુ પુરાણમાં લખ્યું છે આપણા શાસ્ત્રોએ કહે છે અને આપણા સંતોએ કહે છે કે દીકરીનું કન્યાદાન જે બાપ કરે રૂડામનથી એટલે એમ કહેવાય છે કે એને મોક્ષ મળે હા કન્યાદાનનો તો બહુ મોટો મહિમા છે પણ મારી તમારી દીકરી જે બેઠી છે પછી ગરીબની દીકરી હોય તોય ભલે અને ધીરુભાઈ અંબાણીની ગીતાબેન અંબાણી દીકરી હોય તો દીકરી તો દીકરી એ તત્વ એવું છે ને હૃદય પીગળાવી છે માણસ હૃદય પીગળવી છે એક પિતાના પ્રેમને ખાતર બાપનું એક આબરૂ નાખવા હાડે હાડ ગાળી નાખે દીકરી બોલો હે ને નથી સમાજમાં આપણને જોવા મળતું પણ એક કવિને કઈક જુદી આકૃતિ દેખાણી એટલે કવિ દીકરીને અનુસંધાનમાં રાખી અને કઈક શબ્દો બોલ્યા સાંભળજો હે જનતા જનાર્દન પિતા તુલ્યો વડીલો સાંભળજો શું કહે છે દીકરીનો ત્યાગ અને કેટલું દુઃખ હોય ત્યાં સુધી દીકરી સહન કરે છે બે જ લીટી લેવી છે પછી અમારે અલ્પાબેન પટેલને રજૂ કરવા છે બે જ લીટી લેવી છે પણ બહુ સુર અને આમ અંદર ઉડાણ વાળી કવિતા છે ને એટલે કરવું છે દીકરીની વ્યથા સાંભળજો સાસરિયા મારી પાસે દીકરી જયારે જાય પછી એની માથે દુઃખ પડે કેવી રીતે કે કકળાટ હોય ઘરમાં છતાં કાછને કહેતી નથી અને પિયું નાયક પ્રેમ અને ખાતર દીકરી પિયરમાં રહેતી નથી સાંભળજો શું કહે છે કવિ અને કેટલું એને જોવા મળ્યું છે દીકરી ઉપરથી મારી તમારી દીકરી ઉપરથી કે કકળાટ હોય ઘરમાં છતાં કાછને કહેતી નથી અને પિયું નાયક પ્રેમ અને ખાતર આ દેશની દીકરી પિયરમાં રહેતી નથી વિચાર તો કરો કે કકળાટ એટલે કે કજ્યો કકળાટ એટલે કજ્યો કે કજ્યો હોવા છતાં કંસ છે એનો ધણી એનો પિયું એનો હસબેન્ડ એનો પતિદેવ એનો પરમેશ્વર કે કકળાટ હોય ઘરમાં છતાં કંસને કહેતી નથી અને પિયુના એક પ્રેમને ખાતર આ દેશની દીકરી પિયરમાં રહેતી નથી પિયરમાં ન રહે એના સાસરિયામાં જીવે ચાહે ગમે એટલું દુઃખ પડે પછી ઈથી આગળ એક કરી સંબોધન કરીને કીધું છે કવિએ શું કહે છે સાંભળજો કે કહેતી નથી કોઈને તમે કષ્ટ મારા કાપજો કહે નટુદાન ઈશ્વર યમારી આર્ય ધરતી માથે ધણી આવી નારી આપજો કેવી નારી કે કંસનું કદી હીરું સુણે નહીં સુલક્ષણી કંસનું કદી હીરું સુણે નહીં એના ધણીનું કોઈ બી બુરું હોય છે આવી ભાઈઓ આવી નારીઓ આવી જોગમાયા હે કવિ નટુદાન કે પ્રભુ અમારી ધરતી માથે આવી દીકરીઓ દેજો એથી આગળ કવિ એક વાત કરી હૃદય પીગળાવી દે માણસનું કવિ કાગબાપુ બોલ્યા છે ને જો આપણો છોકરો ભણતો હોય પછી મોર દોરે મોર પછી એને એટલે લખવું પડે મોરનું ચિત્ર બનાવે ત્યાં મોર છે અમુક વાત માની લેવી જોઈએ પછી એના પ્રૂફ ન આપવાનો હોય કાગબાપુ કહેતા કે માં ધનની છે એ દીકરાને અભિપ્રાય કરાવતી હોય કે બેટા આ તારા કાકા છે તે માની જ લેવાનું રહે પછી એમાં પૂછવાનું ન હોય એ માની જ લેવું પડે કવિ કાગબાપુ કહે છે કે માની જ લેવું જોઈએ પણ મારી તમારી દીકરી જયારે હારવેલની મારી પાસે જાતી હોય ત્યારે એક બે લીટી એક કહી દઉં મારા સાજી આવે ત્યાં સુધી પછી છેલ્લે એક અભિમાનની વાત કરી અને હજી એક જબરદસ્ત એક રાઉન્ડ લેવાની મારી ઈચ્છા છે અમે માત્ર પૈસાને આંકીને નથી આવ્યા હે જનતા જનાર્દન અમારો વિશ્વાસ કરો
અમે એક મિત્રતા દાવે આવ્યા છે. અમે એટલો બધો પૈસો નથી લેવાના. અમે જે પેમેન્ટ લેવી ને એના તમે માવા ખાઈને ફૂંકી નાખવાના છો. હકીકત કહું છું. અમે એટલા બધા અને રૂપિયા ભગવાન અમને આપે. હું હિન્દુસ્તાનનું સંતાન છું. મારી ફરજ બને છે કે ગાયોને 5 રૂપિયા મળતા ને ઉમાય હું ભરવાડ. પેલો હક તો મારો કે મારે કોઈની ગાને રેઢી ન મૂકવી જોઈએ. ગા અને મા બેને હરખું સ્થાન આપવું જોઈએ. પણ હજી હવે એવા ઘણા સમાજમાં એવા ચીજો પડ્યા છે કે હેરાન કરતા હશે માતાજીને. પણ મારી એક રિક્વેસ્ટ સાંભળજો, મને ઉગાવો ઉગ્યો છે એટલે કહી દઉં કે એક એવો સમય આવશે, હે હિન્દુસ્તાનના ભાતીગળ જનતા જનાર્દન, આ આગમ નથી પણ એવો સમય જરૂર આવવાનો છે. આ જરૂર 100% આવવાનો છે. કેવો કે છોકરો બાપને પૂછશે કે બાપા દૂધ કેવું હોય. જોજો આવવાનો કેવો આવો સમય. હવે આગળ નથી, કારણ કે પ્રેમ ઘટી ગયો છે ને આજે માણસને. પશુ ઉપર પ્રેમ નથી, માતા પિતા ઉપર પ્રેમ નથી. એટલે એવો સમય આવશે ધીમે ધીમે પશુધન લિપ્ત થઈ જાય છે, નાબૂદ. પછી બાપ છે ને એ ચિત્ર દોરશે. પછી એમ કહે છે કે બેટા આપણા હિન્દુસ્તાનની માલમાં આવી ગાય હતી લાલજી કે હા બાપુ, હા આવી ગાય હતી કે હા આવી ગાય હતી ને એટલે 4 આસળ હતા, એમાંથી દૂધ આવતું હતું. એ દૂધ કેવું આવતું હતું? પછી કઈ દૂધનું તો ચિત્ર નથી બનાવાતું. પછી એને થોડિયાની વાડે લઈ જાય છે એ બાપ દીકરાના આંગળે પકડીને, અને થોડીઓ કાઢીને કહે છે બધા દિલ્લામાંથી ટીપા પડે કે આવું દૂધ આવતું હતું. એવો એક દી સમય આવવાનો છે. ઠીક છે, હવે એ તો વર્તમાન કાળના અનુસંધાનમાં જે આવશે એ જોયું જાય. પણ જે થવાનું છે તો થવાનું છે, કારણ કે માણસને પશુ ઉપર પ્રેમ નથી. ઘણા ચર્ચા કરતા હોય, મને ઘણી વાર એવો દાવા ન હોય કે માણસ ખોટું ન બોલતા હોય ને એને કરતા ભલે મદદ ન કરે, એને ઘરે હોઈ લેતા હોય ને તો હાલ. ચર્ચા નથી કરતા. ગૌરક્ષા કરો, ગાયોને બચાવો અને મોટા મોટા આંદોલન કરે, અમારી માંગીઓ પૂરી કરો. માંગીઓ પૂરું થાય ભાઈ? હે માંગીઓ ન પૂરું થાય. આમાં મોરચા કાઢે, મોટા મોટા બોર્ડ માર્યા હોય તો એમ તો ગાયું કદાચ ગાને જીવાન આપશે ને, અને માણસ જાતીને ખાલી ગાય એટલું પૂછે ને ઉભી રહે કે હે રાજન, હે માનવ, તમે ગૌચર નો વાળો ને તો એને અમારા છોકરા અમારી હાથે જીવશું, અમારી માં નો વાળો. એમ ગા કે છે કે અમારી ભાગની જમીન છોડી દો, તમે હાથે જીવી લેશું, અમારી હાથું ગૌશાળા કરવાની જરૂર નથી. જો ગાને જીભ આપ્યો હોય તો ગા એમ કે, અને ગા છેલ્લે એટલું કે અમારું દૂધ ખાવું હોય ને તો જ અમને માં કહેજો, નગર અમને માં નો કહેશો, અમને માં નો કહેશો. પણ દીકરીની વાત હું કરતો કે છેલ્લે એક વાત લઈ લઉં. એ દીકરી સાસરી આમ જાતી ને વાતો તો ઘણી પડી છે. સુંદર સુંદર વાતો છે. આ દેશમાં તો ઇતિહાસ જ એટલા બધા પડ્યા છે ને કે હવાર પડી જાય, મારો જીવ ખૂટી જાય, મારો શ્વાસ ખૂટી જાય, પણ વાત ન ખૂટે. કારણ કે આ દેશમાં દીકરીઓ, માતાઓ, સતીઓ, સુરા, વીરા, આ સંતો, મહંતો, કેવા કેવા વાલ્મીકી જેવા પુરુષો અહીંયા થયા, તુલસીદાસ થયા, વેદવ્યાસ અહીંયા થયા. હવે અમેરિકા નાસા કંપની એમ કે આ સોચ કરીને અમે ઓલી સોચ કરીને અમે ચંદ્ર ગોચ્યો ને આ ગોચ્યો. ખોટીના થામાં તમારો બાપ ચંદ્ર તમારો છોકરો ને આઈનો છે, મૂળ તો અનસોયામાંનો છોકરો ને જુનાગઢ બાપુ. હે ચંદ્ર સંતાન તો ન્યાનું ને, તો એનો જન્મ જ નહીં આપ્યો, તમે જોઈજો. હા તો જન્મ જ આ દેશની નાગી આપ્યો. પણ દીકરી જયારે સાસરીએ જાતી હોય ને ત્યારનો એક ચિત્ર જોજો. ત્યારનો એ કેવો ત્યાગ બતાવે કે બેન રમતી હોય ને ત્યારે એને કવિ કાગબાબુ લખે છે. કવિ કાગબાબુના શબ્દો છે કે 5, 10, 15 વર્ષ 16 વર્ષની દીકરી ફરતી હોય, હરતી હોય, ફળિયામાં એવી જોડી લાગતી હોય, સાકા ધોગમાયા ખોડિયાર મોગલ મોમાય, એમાં નિહાળી જોઈએ ને માતાજી આપણે જીવતા જીવમાં. પણ હવે માણસનું દેખાતું નથી. પણ પછી એ દીકરીના લગ્ન થાય ને જેને સાપના પાસે બેઠી અને જાન આવવાના સમાચાર મળે ને આ દીકરી હાવ ફફડી થાય. જેમ પારેવું ફફડે, એમ જેમ પક્ષીની ઝાડમાં પારેવું આવે ને કેમ ફફડે, એમ દીકરી ફફડતી હોય ગણપતિ પાસે હાથ મૂકીને. ત્યારે કવિ કાગબાપુને શું હુજે છે અને તે હું કહે છે દીકરી વિશે કે એવા રૂડા ઢોલા રે વાગ્યા ને, ઢોલ રે વાગ્યા રૂડા અને ખૂણામાં ફફડ્યું એક ખૂણો પાડ્યો. પણ તેથી આગળ કરીએ કે બેન ને પીઠી રે દરી જા બાળા પર યુદરા વરદાન વગડા જાય એ નિશાન રે ઢોલ રે વાગ્યા ને હૈયા ધડું ગયા. ઢોલ વાગ્યા, હૈયા ધડું ગયા. અને કવિ એમ કે છે કે પીઠી રે અંગ ઉપર ચડી દીકરીને તા બાળા પર હેઠું ઉતર્યું. અને પછી કે બેને તૂટી રે ફેરી જા મેઘની કાયા થઈ પારકી. આ ચિત્ર આપણને જોવા મળે છે ને સમાજમાં. મારી તમારી દીકરી આવડાવી જાય. આપણે હાર જવાનું કેવું જવાય? આપણે ન જવાય. હાર આવે બધો કોઈ બાજુમાં જાય ન જવાય. એ તો માતાઓ બહેનો સર્વ કરી ઘણી બધી વાતો આ દેશની પડી છે. બાપ આગળના દોરમાં રાજકોટનું ઘસાની મશીન આવે, એ 10નું મશીન, કોમ્પ્યુટરનો અવાજ, અવારનવાર જોક્સ, હાસ્ય, મજા, વાંસળીનો સ્વર,
અનગિનત અવાજો અને આનંદ સાથે પાછો હું આવીશ. અહીંયા બોલવામાં કાંઈ સ્થિતિ થઈ ગઈ હોય તો પાછા ક્ષમા કરજો. નાનો માણસ છું બાપા, એક રાઉન્ડ હજી ભરપેટ લેવો છે. પ્રદીપ કુમાર, પરેશ રાવલ, આ બધાના અવાજ હજી બાકી છે. હજી જોક્સ બધા મુંબઈના અડધા બાકી છે. જયપુર એમ ગયા એના બધા ફોરેનરનું ઘણું બાકી છે. ઘણું બાકી છે. તમે સાંભળશો બોલશો નકર પછી ઓલો રોડ કેવું ભાઈ. અમારા ગામના પાદરમાં બેઠા હતા ને, અમારા બાજુમાં ખુરકા કરીને ગામ છે. એક ભાઈ ગાડી લઈને નીકળ્યા. મને કે ભાઈ ખુરકાનો રોડ ક્યાં જાય? મેં સરપંચ ના કીધી. મને કે ભાઈ એવો જવાબ કેમ આપો છો? મેં તો ત્યાં એક પહોંચે ચાર ધાબા મકાન થઈ ગયા, રોડ નથી, સરળ છે નથી. એટલે ગરાજ ખવાય પણ માપે માપે. આવડી ગરાટ હોય ને વચમાં લીટી મૂકી શકે, આ લઈ ખાઓ બાબુ, આ લઈ લીટી આવે એટલે આટલું જ ખવાય. પછી આ બાકીનો ભાગ રહ્યો ને એમાં પોણું ગુજરાત હોય, બધાને થોડું થોડું ભાગ આવવાજો એટલે હપીને ખાઓ. હા, નાવું હોય તો આખું નાવું ન ખાઓ, 2-4 ભૂંગળા ખાઓ, 2-4 લાવવા છે. હા, એક જગ્યાએ ગાડી લાગી ત્યાં રાજધાની મિટિંગમાં જવું છે, ચૂંટણી પ્રચાર હતો તો બા હા આમ ભોળો લઈ ગયેલી ચૂંટણી પ્રચારનો ગાડી લાગી સાયા કા મેં ગાંડો આવેલો તો પડખે ગયા ત્યાં લીલું ઉડી ગાડી ઉભી રહી. ગાડો ફરતો ફરતો જોતો ફરતો કોઈની ગાડી છે, હું છે જે ચૂંટણી પ્રચારમાં જતો હતા ને નેતાજી એ વિચાર